વાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. માથની લખેલી સુવાર્તા તેનું 17 અધ્યાય પહેલી કલમથી આપણે સાંભળીએ. અને 6 દહાડા પછી યેસુ પિત્તરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનની સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે. અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું, એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું, ને તેના લુગડા અજવાળાના જેવા ઉજળા થયા. ત્યારે જુઓ, મૂસા તથા એલિયા તેની જોડે વાત કરતા તેઓને દેખાયા. અને પિત્તરે યેસુને ઉત્તર દીધો કે, પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે. જો તારી ઈચ્છા હોય તો હું અહીં 3 માંડવા બાંધું, એક તારે સારું, ને એક મૂસાને સારું, ને એક એલિયાને સારું. તે બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળીએ તેના પર છાયા કરી. અને જુઓ, વાદળીમાંથી એવી વાણી થઈ કે, આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો. અને શિષ્યોએ એ સાંભળીને ઊંધા પડ્યા ને બહુ જ ભીધા. ત્યારે યેસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું કે, ઉઠો, બેહોમાં. પરમેશ્વરનું વચન. સુંદર એવું દર્શન દેખીને ડરીને પ્રભુના દાસો ઊંધા પડ્યા હતા ડરીને. પણ યેસુએ ડરોમાં એવી રીતના એમને કીધું, આપણે પણ ડરીએ નહીં. પ્રભુ આપણી સાથે છે.